મારે ભજન રાખવાના ને ભજન રાખ્યા હા મારે કેસા ને અને પેલા એને કહેવું પડશે ગોડાજી હું અને સોમાજીને કહેવા જવું પણ સોમાજીને તો ફોન કરી દઈએ ને એ તો મોટા એટલે તરત આવી જાવ પા 150 રૂપિયા બૂટ કોઈ કે 150 રૂપિયા બૂટ લાવ્યો આ કાલ થોડા આ તો પહેર્યા મારે બેટા પણ એક વસ્તુ ના થાય અરે પૈસાનું સેટિંગ થઈ ગયું બરાબર પણ જમણવારનું આયોજન નહીં પાવ શીરો ના મગ ને એ બધું હોય ને એ નહીં રાખ્યું એ પછી રાખશું હાલ તો જવું બરાબર એકલો હેડો બને કોકને ખાવાનો પણ હવે થોડા પૈસા આવે ને નવરો પડું એટલે કોકને ખાવ ઉવા મોહન એમ તો મર્યો હારે મને હું કહું ખબર જઈ એમ કહું મારે ભેંસ લેવાની વેચાતી તે હારી હોય તો મને ચોક ગોતી આવ મને થોડું ઉલ્લો બનાવું બોલો કાપોડજી આવું કર્યું હા સોન વાડી ભેગું કરતો એટલે આપણે કરાતું છે ચમ તાનું પેસો રાખીએ તો સોન તો ભેગું કરવું જ પડે તો બધું ડોસીઓનું કામ હા વાત કરી આપણે તો ખાલી ચાર પૂરો કરવાનો હોય એટલે આ તો ખાલી જોવાની હોય તો થોડું આખું કરી દેવા દો ડોસીને અને ગયા હું એટલે કહું, હા. આ વિધવાની ના ના યાર વેપા ઓછી લાવી કેમ? દૂધ પીવા લાવી અને હું મને ભાજી દેખાય એવું ઓ જીજે તું જીતે તું હા ઓવો ના હોય મેવાનાનું પાડતી હે ઓવો એ વેચવાની કે કા ના ના કે 50,000 આલું લાવ. હાલ તો વાંધો નહીં તો ઓલે વાત કરો મોટી ફાળો પણ મારે ભેંસ લેવી છે યાર એવું જો ખાલી 150 રૂપિયા તો બૂટ લઈ આવ્યો કેશ વાળા જો કેશ પણ બંગારમાં લાયા ગુ એ શું કેવું હવે બંગાળમાં નહીં તારો બા દુકાન હા હોલસેલ વેપારી લાગતા તો નહીં એવા એ તો ના લાગે કોઈ એવું કાંઈ મને લઈ આલો ને અને અમુક કહું વડાજી હા બોલો એટલે આ ભેંસની સારી કિંમત કરો ને યાર મને એવી જ છે જબન મિલાય હું 75,000 આલ દો 25,000 તો બહુ ઓછા કહેવાય થોડા વધારે કહેતા હોત તો સારું હતું વધારે કહું હું આ બરો કિંમત પૂછતા હું ના ભેંસ ને નહીં પૂછી રહેજો જમ હું કહું મારા કેરા કાકા નહીં ઓવે. એમ ભજન રાખ્યા હતા બરાબર મેં ના ના અને આજે જ લેવાડી હું વાત કરે હા આ તો અગાઉ હું મને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો ને હા એ ટેલિફોન ના કર્યો તમને એવું? પહેલો કરી દેતો વાહ હા તે બરાબર ભેગા થઈ ગયા તે હેડો ને અને કેસાજી કહેવાનું હો હા. સોમાજી કહેવાનું હો સોમાજીને ફોન કરી દો બરાબર હા તો કરી દેજો અને તમે આવો ને હું આવું બધાને એટલા કેસ નથી લેવી ચમ ના નહીં લેવી મારે ઘેર બે હા એવું હોય તો મસ્તી ગાંઠો યાર અને આવું કામ ના કરે આ તો બૈરોનું કામ હા સોન ને ફોન કહેવાનું રે અરે આ તો ઓટો મારવા આવ્યા તો કોઈ થોડું ભેગું કરી દેવા દો તમે બગડી જાઓ પા ના બગડ્યું યાર હા બૂટ લેવા કહેજો મને પા હા તો ફોન કરું અરે તો કિશન ઘેર જતા હું હા તો જતા અને તમે ડાયરેક્ટ મંદિરે આવો હારા બી હાલ જાવ હેડો એટલે અમારા કાકા એવું કીધું ખબર હા એ બધી મોહાણી આમ તો જો પણ એ કેળો શું કેમ જો ખબર કે મંદિરે ભજન રાખજે લે એવો શોખીન એટલે એવું કીધું હા? રાતે સપનામાં આવ્યા મને કે બેટા આટલું તો કરીએ જ તું એવું મંદિરે ભજન રાખજે એટલે ભજન તો યાર ક્યારે રખાય અરે પણ ઈયોની યાર ઈચ્છા પૂરી થાય ને એવું હોય એને મનમાં ઈચ્છા હોય પૂરી થાય ને હા તો વાંધો નહીં હેડો દુહા કોઈ જીવા તેવા ના હોય આ તો બરાબર મગજને ફરી ગયેલો હતો હા ખબર ને હા. 1200 ધોરણ તો પાડી દેતો આડો હું વાત કરો હા? આડો જ પાડતો ખાલી એવું? ઊભા કરવા ના દેતો ભાઈ હા હા. તું કે છે ફરવા વાળો આવ્યો હોય મર્યો હે તો નહીં મજી લો કુડે આડો કાકાને ભજન કરતા કરતા ઓર્ડર ના કરવો પડે પણ આ જો તો મારો ભાઈ બના ઉવા એ યો હાલે ઓસ ઓસ અરે બપોરે હુજો તારે કોણ
તારી ગફુર તારી ઠાઠરી બધાય તારી હોશ કૂટર તારું ડબલું હા? કૂટા જા તારી ઠાઠરી બધાય તારી હું તારા તા ખરા બપોરે ભાઈબંધ આવું બોલતા શરમ નહીં આવતી તને તો તને ખબર નહીં પડતી હોય ઊંઘ્યા તો જગાડીએ કોની વેડાય તો ભરી જવી મારા કોની વેડાય સંડાસ બાથરૂમ કરવાનું કે કઈ આવ્યો હતા અને ઠાઠરી બધવા એરે હોય કન એ કશું નહીં કેમ મારું મગજ તો જા હમણાં ખબર છે ને ભાઈ આપણે તો મગજના ફરી જાય હું એ તું ટોમેટો તારા બાનું નહીં આવ્યું આ બૂટ લાવ્યો તો તે કોકના માગીલ ચમ લઈને આવ્યો તે એટલે માગી નહીં લાવ્યા તો આ નવ લાવ્યો 150 રૂપિયા અરે 500 રૂપિયા કાલ લઈને આવ્યો તારા ઘરમાં ખાવાના ખીચડી ના નહીં 500 ના તું શું લાવતો હશે હે તારે હું પૂછી કે આવા પત્રો વાળું એક ઘર હા અજે પત્રો વાળું હા ને એવું એ મારે તો બે ઘર હા મોટો ને મોટો ત્રણ મોટા ખંડવાળો. મોટા. અને એમાં પાછું કલરે કરવાનો હાથ કાલ દિવાળી આવે ને મમ્મી હા કલર મરાવાનો તો તો એ તો નવરો પડ્યો એ હું કહું હું કહું હા આપણે અમારા કાકો નહીં હા રાતે સપનોમાં આવ્યા બરાબર હા મને એવું કીધું હા કે તું કેસન જઈને ઘરથી દબાઈ પણ મેં ના દબાઈ તારા કાકાએ કોક ઊંધું કીધું હશે કે તું શું કોક ઊંધું જ કીધું હશે હોય એવું કીધું યાને એમ કીધું હા કે કેસા જોડે જા કેસા કે તારી ઘરથી આમ કહીને તમે આવો હા હમણાં એમ ઉપર કીધું? જતો રહે. આ તો મારો બેટો હાથ ટુકડી દબાવો હું તો ખાલી અમર તો આ તો હાથ ટુકડું દબાઈ દે હું કહું હા આપણે બાકુ નહીં અને લડવું હોય ને તો એકલો હાથ ખબર પડે ખાલી હાથ એ નહીં લરું ભાઈ દે હાલ આવજો મેદાનમાં. એ નહીં આવું મેદાનમાં હેડ આ તો તું ભાઈ બને એટલે મજાક કરવું લે હું કહું હા મારા કાકાને ભજન હેડ એટલે અત્યારે બપોરે રાખ્યો બરાબર તે હતા તો કોઈ ભજન હતા હશે લ્યા એ ટેલિફોન હા નહીં રાખતો હું તો નહીં ટેલિફોન મારો છોકરો લઈ ગયો બોલ અત્યારે હું ઊંચી તે તને ઊંધી એટલે મારા કાકા સપનું આવ્યું યાર હા એમાં કેવી સ્કીમ આલી ખબર મારા કાકાએ સપનું તો આવ્યું મને કે 2 લાખ રૂપિયા તને મળશે મારા ભજન કરે ને ઉભરે માતાજી મંદિરે. ઉભરે ચિયા કાકા તારા તો આખા ગામના કાકા હોય હા તારી હોશ કૂટન તારી સમાધિ કરું હું કહું મારે એ કાકા નહીં નક્કી કેવો કર કાકા? તારા કાકા કેટલા હી કેવો કાકા લ્યા કેરો હુઆ મારા બા બા હુઆ એવા કાકા તો કેટલા મને ખબર હે તે નીકળે નવાઈની ના ખબર હોય સમજો એટલે માતાજી મંદિર નહીં આપણે હા એ કણ આયોજન રાખવાનું ને તે જીવ તો કોઈ કર્યું નહીં તે મર્યા પછી તો ભજન કરવા હેડ્યો અલા, ગોડા જો હે? ખાલી આ ભજન કરું 2 લાખ રૂપિયા સ્કીમ આવી જાય ને આપણે જોડે તો 50,000 તારા દા ફ્રીમાં એક બાઇક છોડાવું પછી સ્પેન્ડર તારા કોમ હી તાની સ્પેન્ડર છોડાવું કેટલા વાગે રાખ્યો અત્યારે હાલે ચાલો ને હા હો હાલે હાલે ને હાલે જ રાખો લે હેડો હાલો હેડો હા સોમાજી ફોન કરવું પડશે ને? સોમાજી કહી દો જો કહી દો હો ભજન તમારો કે મારો હી એક આદમ ફોન કરે છું ગોડાને કીધું આ એ ગોડા મને શું કીધું ખબર હા. મારા બાપ એ હા સોમાજી તો કઈ ફોન કરાતા હશે લે કેમ મગજ છે કે નહીં એ તો આગે વાન છે તો ઘેર જઈ કેવું અરે આબુ તાવને કોઈને હે એ તમે તો હોય તો આગળ બુદ્ધિ વગર ના ખબર ને હું તો પાવ બગડું એટલે મગજ છે કે નહીં લાકડી રટાય તો હે અલે, એવું ના કહેવાય એટલે સોમુજી કહેવાય તો આપણે આગળ એટલે આપણે તો મેટલ બેટલ થયા ને તો તરત આવીને ઉભા રહે ને તો કોઈક આપણને મારે નહીં હા હેડો ખટકો રાખો નેકરવાનું તો હા, હેડો. બધો બોલાય ને હવે વૈકણ ઉભા રહે હવે ફેંકવા વીસ ચડો તો તો. મારી થયું કેવું તો આપણને ચોક મારતો હોય ને તોય ના આવે ચમ તે તમે બહાર જ્યાં તા નું કોમેન્ટ ચમ આવું પડ્યું બહાર ગયા તા વળી આઈ ગયા હવે. ચમ ના ઠેકવામાં પડ્યા ના મજા આવી યાર જ્યાં તા મોટા ઉપાય ગયા તા પણ ના મજા આવી હવે. અમે ના પાડતા હતા તમારે સાચી એટલે વાત આ હું રહેવા દો ભાઈ ગોમમાં પડી જાઓ ભાઈઓ ભેગા એવું પણ હવે ન જાય ના જ્યાં શું થાય થાય એવું. હા એ તો મને ખબર હતી તમારા ડોમ વચ્ચે પાછા જ આવવાના હા આયા પાછા હા એ તો કુટુંબ વગર કોઈ નહીં સાચી વાત કેવું હતું એમ કેવું લાગતું હતું ઈ કણ બધું એકલું એકલું લાગતું હતું ભાઈ આવવાનું કશું નહીં. હા તો એવું અમે હવે જેવા મોજ ફિલ્મમાં જેવી રોજ હોજ પણ બધા ભાઈબંધો ભેગા થઈને સમુદ્રે બે ગપ્પા ટોકતા હોઈએ હા. સારું.
તારી વસ્તુ તું ડરવા દો. એ, તું મારા રે. આગળ લે, આગળ. જીભા મિલા. લે સોમાજી બોલો લો. હા હું તો હત્યા કરાવીને લઈને આયા હો તમે એ, લે, નાટક હો. એવું તો નહીં પીધો. એવું એ આવો આવો બે બે આપણા તારી પોટલી આલે. તમે તારા અલે આવો હું નતો કહેતો યાર. આવો, કહેતા હતા તમે હો. અભી હાલે વાત કરતો હું. અરે 2 વર્ષ કીધું મુકું, 2 વર્ષથી બાર ત્યાં બુઢા વગર વાગ્યો ગામમાં. હા તે બહાર જતા રહેતા શું કરવાનું? કમાવા ગયા હતા યાર. ચલું કમાણા. કમાણા તો. કમાણા છો ને બહાર જતો? કમાણા ને યાર. પણ મજા ના આવી યાર. ના બધા આવે. ભાઈઓ જમવા હોય ને હા. તો જ બધા આવું કેવું. ભાઈબંધો કશું તમે કેમ કોઈ બોલતા નહીં? અલ્યા એ જ વાત કરતો અમારે પહેલા હું એ જ કહેતો હતો મોઢામાં પડ્યા રાખો હો. ઉવા, મોઢામાં મગ ભર્યા. જાઓ. તમારા પહેલા હું એના એ જ વાત કરતો હતો આપણું ગામ સૌથી સારું ઈ. હા, બહાર જઈને કોઈ મતલબ નહીં. સાચી વાત. આપણો સહારો કોણ હોય? હા, ભાઈ. હા ભાઈ અડધી રાતે ધોણી ના આખા રહેતા હોય, ભાઈ ધોણી ના ભાઈ દોડીને આવો. અને તો મહેતા જેવી કરું હું તો એક બેઠો તો ખાલી તો વાહ હા. કે જણા તો સારી મારી હમણાં ઓને સ્કોરા તો હા સોલ સોલ કરી રહ્યો હો. સારું હવે બધી વાત મેળવો હું બબડી. એનો પડતી માથાડો હોય ને. આપણે જે વાત કરવાની એ કરો. હું કહું આ કહી દે હવે જે કહેવા આવ્યું તું એ. મારે ઉધા હાલ છે આ ખરા બપોરે છે ને તમે પધાર્યા છો અરે મારા કાકાના હું કહું છું મારી હા હમણાં કાકો મોહણીમાંથી ઉભા થઈને આયા હી. ના હોય હું 2 લાખની ઓફર આવી જાય જે ઓફર કે મારા ભજન કરાવજે તો તને 2 લાખ રૂપિયા મળશે ચોય મળશે એ તો ગમે તો એમ મળશે એટલે આ ના આવું બધું હોતું હશે જો જોયું તું અરે એવું કીધું યાર હોય ના હોય એવું અરે એ મોટાની હું કરું તો જો મારા કાકા કેટલી વાર સપનો માં ગયા એવું તાણ પણ મારે તો તોય કરવાની ઈચ્છા ખરી એમ એવું એમ હારા હતા ને. વાંધો નહીં માણસ હતા ને તો યાર બીજા પડ્યા 5-25 પૈસા તો લઈ દીધા તો જીવ તો 12મું કરીને ભજન કરવા હેડે યાર હે 12મું કરીને ભજન કરવા હોવાને લાડવા ખવડાય નહીં કોઈને. દાદા તો ખરો ને આટલા દૂર કિલો કાકો હાલ આવી જાય હમણાં આખો તો થઈ જા બહુ મજાક કરશો તો ભાઈ વાત કરું તો બહુ ખેત નહીં કરવાની મુઆ તારા મનમાં હું કહેતો હતો? હા તે ચોકડા આયોજન કર્યું આપણે બધું આ બધું આ તો આપણે માતાજી મંદિર છે ને હમ. ઓવા ઓવા જોયું ને કયું? સમજો મારું ઓવા ઈ જવાનું હોય ઈ કર્યું બધું પાછું હોય એ શેર ને બે સારો હોય ને ઓવા એટલા એટલે વાય કરવા આયા એમ? મુઆ એટલે પણ તમે બધા ભાઈઓ આવો ને તો સારું છે સારું, સારું. તમને એક ફોન કરતો હતો બહુ ફોનમાં અરે પાસે રહ્યા છે મજા ના આવે. રૂબરૂ આવો એ સારું. એટલે રમતું બાબુ સારું પણ અને રાખીને બપોરે રાખ્યું હો. બોલો શું કરવાનું શું આવું ખરાબ તારા બાપાને ભજન? તો ના ના સાહેબ આ તો સારું છે આપણે બધા નવરાઈએ ત્યાં હેડીએ. આ તો આ કોક નવું કરવા જાય લાગે એવું જો કોઈને ખરા બપોરના કોઈના ભજન તમને 2 લાખની લાલચ આવી છે. ના ના એવું નહીં હા. જો મોડા રહ્યો ને રાતે બાપડો પોણી વાળી થાતું હોય બરાબર હા. રાતે પોણો તો એટલે પોણ જ માં જતો રહે એટલે કોઈ પપ્પા કોમાઈ ગયો હોય નાઇટમાં નોકરી જવાનું એટલે છોકરો જોવા ના આવે અને આ તો કોઈ આવે હારો આ પાછું ઓલો નાસ્તો ને બધું રાખ્યું હે? ચા નાસ્તો હા હા એટલે તારી એ તો આયોજન ભૂલી ગયો એ બધી હોય એ પહી ના હોય એટલે પછી હોય ને કા કશું ના હોય પહી યાર હવે આ બધું અલગ આવી બધા હવે આમ તો હેડે રાખી લે હા એટલે એ તો ખરા બપોરથી યાર તમે હોય નાટક કરવા આવ્યા મારા ઘરે કાકા વાય આ કરવા રે આયા. રે ના રે રે દોડ્યા ભજનમાં થોડું ઘણું તો હોય કે ના હોય સોમાજી તમે કોઈ કહેતા નહીં યાર આમ બેહો તો કોક વાતનું નિરાકરણ આવે તમે જેમ બોલ્યો બુદ્ધિ ન થઈ ગઈ જો તો દોડો કરો ભગવાન લઈ જવાનો આપણે તો આપણે હા, હેડો. જો. હું કહું તમે પહોંચો હું આવું બધું તૈયારી કરો આવો હા હો હા એટલે અમને લેતા જાઓ પૂરો હવે હાલો તમે એટલે હું આવું પછી હા હો આ તો જીવ તો લાડવા ખવરાયા નહીં મર્યા પછી લાડવા ખવરાવા હેડે તો હા હમુ બેન જે પાહો પૂરે. લ્યા ઓના ઓનું હમણાં દુપુટી જાય કોઈ ખાલી આયોજન તો કરી ઓહ, હારું તો તારા 12 મહિને ભાવ બોલ્યો હોય ને તારો કાકો છે કે મોહને ઊભો થઈને આવ્યો હોય. કદી મધી હા મારા કાકાને કહેવાનું બધું તારા મનમાં તો જૂતો સેવા કરતું નહીં હતા ભજન ને ભજન લઈને બેઠું કરો બધા બપોરે. મને આપણું આ બધું જો બધું જોઈ લો મારા હમુ મને એક તો શરમ આવે થોડી આ ચોય બોલાય બોલા બારના કલાકાર હતો હે ચોય મંત્રી હા
મંદિર હા અરે એ તો ભૂલી જાઉં. તો એ તો પૂછવું જ પડે લે. એ તો હવે હજે પૂછ્યું એને રોમા મંડળ. જમા મંડળ. રોમા મંડળ આપણે હોવે. પિયોનું મંડળ. હે હોવે. જોયું? હા, તો ચો જે પેલા કેશુજી હજી આ હું નામ પેલા સોમજી સોમોજી આપણો ગોડિયો જતો રહ્યો. અંગોટોજી. અરે એને થોડું કોમ આવી ગયું હા કે જો ભાવ તો બે હતા ને હા બેહો. હું બે હા ચા 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 ને તો પીવડાવો અમને. આ તો તારો બા લેવા જેવો હતા મોહનો. ચા પીવો છે કે ચા પીવા આવ્યા છે. આ તારો બા મોહણ મેં ઉભો થઈને આવ્યો હોય એટલે તે ભજન ઓભરવા તા તો હવે મંદિર તો હવે મિલાવ કે તપેલો બપેલો બધું ઘેર મિલી જાય છે. ભજન ઓભરવા આવ્યો તારો બા મોહણીઓ મય. હું આ. આ હું કેવું આને ઓહો, અહીં. આટલા વર્ષ થયો ટેકો લીધો નહીં હોય અને ટેકો લીધો માતાજી મંદિરે. બોલ આયોજન સારું કર્યું છે બધું. આ તો કર્યું ને યાર. એવું હોય કે શું માટે બોલાયા હા આપણું જોવું અમાના ના ના હે? આ માટું લઈ ગયા તો શું કરવાનું હમણાં બધા આવે તો કરા ચાલુ આ તમે થોડું આમ તો શું? તારા રાજમાં તો તારો બાએ જ્યો ને તારો કાકો જો ને લાઈટે જઈ ત્યાં મુહૂર્તમાં લઈને હેડી આવ્યો તું વચન. મને તો એવું ખબર જ નહીં કે આવું બધું થયું. હે? હે? મને તો એ ખબર જ નહીં. વાય કાલવા આવ્યા મોટા ઉપાડ્યા અમારા ભજનમાં. અરે તો આબુ તો પડે ને યાર, ભરણ તો કેવું પડે ને. આપણે કોણ આવા બીજું? તો ઠેકાણું તો હોય નહીં કોઈ. તો તો ટેકોને લઈને બોલાવી રાખીએ. લાઈટ ને એવું કરવાનું હોય વાગે કે. તો. એ તો વાગે એ તો આકોટા કરતા ધોળે આયેલા. તો ભજનમાં. મોટા. લા કરવાજી તમે ગાતા આવડે? ઓના કોઈ ઠેકાણું ના હોય. એક ગીત વગાઈ યાર. મને કશું નહીં આવતું. વગાઈ હિન્દી ગીત હું આ બેઠો ભજનમાં હિન્દી ગીત ના આવે તોય. ચાલ. ભજનનું કામ કરો. અરે હિન્દી ભજન હોય યાર. કેટલા બધા હોય યાર. ના હોય. ના હોય ને? ના. તો આપણે ગુજરાતી જ બધું ગાય. તમે લે, પહેલી ચાલો ચાલુ કરાવો. કોની રાહ જોઈ રહી આપણે? અરે સોમજી નો આવા દો. સોમજી આવા દો. બેજો કરવાજી બેજો ને પોની નો ઠેકાણો નહીં હોય તો મહેમાનને કશું હાથમાં નહીં કરતા નહીં ગાલો. કશું નહીં કરી. અરે કજીએ આમ. હે? આ લાઈટ કેમ જતી રહી છે? પોનીના બાનો જીવ તો કોઈ કરે નહીં તો આ અમને મર્યા પછી આ ભજન રાખ્યા ને આપણું ના, ના, હમણાં ના કરી. હે એવાની બાની સેવા કરી નહીં તો આપણે શું કરવાના હે એ લોકો કહો, હરસી હે? ઉઠતા ઉઠતા. આ આઈ જા સમોજી. હા, સમજ આવો. થઈ ગયું બધું તૈયાર. આ જુઓ કે હું તૈયાર થયું આ તૈયાર થયું એક કેવાય. મિસ્ટેક થઈ ગઈ યાર. કેવી મિસ્ટેક? બહુ મોટો પ્રોબ્લેમ આવી પડ્યો આપણા પાસે. અમારા તો રોજના પ્રોબ્લેમ જ હોય છે કે. આગળ પડ્યો હોત તો સારું હતું, આ તો પાછળ આવીને પડ્યો પ્રોબ્લેમ. બરાબર હતી. હમણાં રાજમાં આવું જોઈએ બધું. હે, એવું ના હોય. સાચી. ઓય ભભરારો થા. હા, આગેવાનને તો કોઈ બોલાતું નહીં કે હાલ હમણાં ઝપેટોમાં લઈ લેવો તો આ નહીં. આગળ હાજુ કહી. હે? શું કીધું? હું કહું? હા. આજે તો જબરું કર્યું. કેસીઓ લાયા છો. અરે પૂરેપૂરા મંદિરો વગાડવાનો છે આપણા હાલે. આ ચાલુ ના કરી દેવાય? પણ ગાવાવાળો ભાઈ જતો રહ્યો બહાર. અત્યારે તમને ના ખબર પડે કે ગાવા વાળો કરીએ આપણે તો ગાહા કોણ કોને આવડે હા? એટલે ગોડોજી ગાવા આવવાના હતા. એટલે સોમાજી હા કેરો કાકો મોહણે ઊભા થઈને આવવાના હા નાચવા. તો હવે કલાકાર વગર તો શું કરવાનું? તમે ખાવા? મન તો યાર એટલું બધું નહીં ભાવતું. ચાલ. હું તો થોડું થોડું ગાઉં વળી. તો ભાઈના પર થોડી ઝલક ભર. જેવું આવડે એવું હો, પછી કહેતા નહીં. હા, હા. હા ગો તમે કા હો આ બીજું કોણ ગાહા હવે? લે પેલા કલાકાર નીલા બનાવ્યા અમને. કલાકાર તો જતો ના રહ્યો યાર ગોડ્યો. લે એને કીધું તું યાર ગાવાનું. અમે તારામાં કોઈ ભલીવાર હોય જ નહીં એટલે નાઈ જઈએ ખબર પડી જઈએ છે. ખબર પડી તો આના ગઈ. તો ખૂંચી ખાવાય નહીં હોય ભજનમાં એટલે દેખી ઝપટ ભેગો થતો રહ્યો. તો હમણાં કોઈ જેવો જેવો નહીં. તાર શું કેવું? તમારું કેવું? ખરી વાત. હા ને? ઝપટ ભેગા માણસો બધા ઓરડા ચાલો રાજેન્દ્ર મહારાજ ના આવ્યા બાબા. Thank you.
હેડો મસ્ત લાગે. જા પેલો આવ્યો શું આવ્યો? આ બધું આ એમને બી હાઈ રાખ્યા હા તો ઘરા કે ચાલુ તાન આ કરીને ચાલુ સોમાજી ગઈ નાખો. કોઈ સોમાજી કહી પૈસા લેજે એ પૈસા લેવો અમે તો હા. પાછું અમે વાત કરી હતી. લો સોમાજી આવડે હે ને અલ્યા નહીં આવડતું હોય તોય કઈ છે બહુ વળી ચાલુ કરો સોમાજી હાલો. તો કેવું નહીં આવડતું તોય કઈ છે લાયા હો કેવું લાગે? જન્મદિવસ હોય ધર્મદિવસ શું કે યાર જન્મ આનો નહીં કરવું લે. બે 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 અલે, એ, તારી યાદ ને. જન્મદિવસ મારા કાકા બધા ઉડાડો હા જન્મદિવસ નહીં ના તો એટલું પંચાયત વર્ષ દીધી ગયા. તમે જન્મે તાન ભજન ના રાખીએ એ તાર દુબઈ એવું બધા ના વાળ્યા. તો બીજે નહીં કુંવારું હોય. એવું હો? તમે તો તમને હાલો ભજન કરો. આનો છોકરાનું કામ હોય. એવો તો કહેરાય થઈ ગયા હવે આજે તોય થોય ના પણ મારે તો કેવું પડે કેવું એટલે તો એક આ કલાકાર તોય આ સમાજને આવરો હે હે આજે અમારા કેરા કાકા ડેવલપ થઈ જાવ આજે તો ડેવલપ થયા હે એવું તો કેવું પડે કે મારા આ ભાઈ અરે કાલ બહુ કાલ મરી જાય બહુ ત્યારે એવું ના કહેવાય. સારા 2 વર્ષ પહેલું રાખો. 2 વર્ષ પહેલું રાખો લોબુ. આજે કે ડેવલપ થઈ ગયા કેટલા વર્ષ છે તો મને આ સોમાજી ગયરા હતા ફરી ગયું હ હવે તો ગાવા બિહાર્યા હ હું કેવું હા તો તકીરો કાકો કઈ ના જતા રહ્યા પછી ખબર હે કોઈ કહેવાય નહીં મારે તરત જ બધું કહો. હા આ ભજન ચાલુ કરાવો. કરો હેડો ચાલુ કરો સોમાજી હા લેવો જલેબી ખાતા ખાતા જલેબી ખાતા 2 વર્ષ પહેલા ચોઈ થઈ ગયા તો 2 વર્ષ પહેલા ભજન રાખવા તા ને બીજા મોડો નતો. હા મોડો શું નતો. કેવું સાચી વાત. કરવાજી 2 વર્ષ પહેલા રાખવા પડે ને એ બીજા મોડો નતો વાત કરી છે. આ ચોઈ વાનો તો આ 2 વર્ષ તોય બોલીએ રે જીવન તોય ખબર કે 2 વર્ષ પહેલા એ તો બધી ખબર છે. એ યાર અને આ બધી ખબર છે યાર. પણ મગજ નહીં હો બહુ ઓછું હો. પેલું આ તમારે તૂટ્યું થઈ ગયું તો એવું હોય તૂટ્યું વળી ગયું. તૂટ્યા? હેડો સોમાજી ફરી જીવો બધાનું હા હા ગો ગો. વાળો. આજથી 2 વર્ષ તો આજે હવે હેડો શું લાઈ પડે એ નહીં ખબર પડતી એટલે રાહુલ કાકા. આપણે મારે કાઢવું શું કહું? નહીં બે આટલી બધી ચરબી ખબર પડે એની ચીજ ચરબી નીકળે. એટલે હવે નહીં ગાતા આવતો તો તમે ફોન કરો ચાલુ अपने अपने माँ बाप को બરાબર.
ચાલો યાર, સોમાજી. આમ કોકમ, આમ ડોહા નાચી એવું. આ વરઘોડો બરઘોડો થઈ આવ્યો અંદર. અરે બાર. અરે વરઘોડો બરઘોડો ઉપર ખબર કાઢ્યા? એવું ખબર કાઢી હોય તો એટલે મરચી મરચી વગાડો. એટલે આ જીવકે તો નહીં કાઢ્યો પણ મને આ બધી તો કાઢ્યો. હા? એટલે મરચી વગાડો કે એટલે મરચી અમે આખી જિંદગી યાર વરઘોડો જ કાઢ્યા. હા. કશું સારું કામ કર્યું હોય? મારે હવે મારું ડખો બોલે છે. આખી જિંદગી યાર વરઘોડો કરે, બરાબર? ડબલ કાઢે છે. હા. જો મારું વરઘોડું કાઢ્યું તું. વરઘોડું નીકળ્યું તું. તો જરૂર વરઘોડું નીકળ્યા. લે, ચાલુ કરો. મરચી વગાડો મરચી. શાક રાખ્યો. નાચવા ઉભો. બધા તારા કાકાનો, આમાં નાચવાનું. તો પછી તો કાકાનો બહારના નાતા હતા ને. હેડ ઉભો થા. મારે કાકા તો બાપા આવા. હેડ એક કૂતરી. કૂતરી ગઈ બારી. એક કૂતરી બાંધ દે. ઉવા, મને પગે વાગ્યું તારે. એ તમે એટલે હાલો કરવાની એટલે આપણે ઘેર છીએ. આપણે શું કરવું? તે ઘરે જો. હા? હું કહું. હું નાખીએ. તો પછી જાય. અમે તો છીએ. નહીં એવું તો અમારા કાકાને મદદ કરે ને વરસાદ તો વરસાદ આવ્યો એટલો વેચા પાણી માંગતા હતા જાલથી પાણી માંગતી थी तब भी नहीं दिया था पर हमने दिलाया પેલા બોરવાળા પૈસા લે તો પોની આલી તો ભાઈ વરસાદ જ પડે ને. ये पूरे पूरा हाँ? देखिए पानी तुम जो रहे हो તો જો સમાધિ કરો ચાલુ. जो नहीं હા, ઉભો થઈ જાઓ, કૂતરી મારજે. ગો. अरे वरसाद दारू नहीं वरसाद से तू भाई આ તો તારા બાના લગ્નના ભજન નહીં. તો તારા બાના લગ્ન છે, ભજન નહીં. अरे लगन में नहीं आया आपने તો કરે કીધું લગનમાં કેવા ગીત ગવાય ખબર હે? હા. કેવા क्यों કેવા કહું तो गालियों એમાં જોવાય. काका ने नहीं गावा नहीं यार તો પછી તારા તમે તગડી બધું યાદ લગાવો તો આ તો ભજનમાં આવી અમે તો. એ આખા કાળા વેચે કઈ ગયો કેવા ખરાબ તો દેખાતા નતા. અંદર તો અમુદાને ખાલી જે વાસણ ખાતી ગઈ આ કેરો પાછો છે ને, કેરો કાળો. નહીં હું નેનો હતો ને આ જેવડો પાણી વાળા જતા ને હું તો ભાડી એમ તો હાલો, ચાલુ કરી દો સમાધિ. આ તો બધી મારે તારે ખાલી વાસણ તકી ખબર પડી મને ચાલો ખબર આ ટુનટુન્યું લાયા હો. પાકું તો નહીં હે? ઈનો હમણાં પગ પડ્યા પગ હા? ઘડીએ લાઈટ નથી લાગી. બધું બંધ થઈ ગયું ઓ, હમણાં તો આખા ગામમાં હાથાર વાળી હો. હવે ગામ બહાર મેલી નહીં હવે તો. એટલે તો આવું લાવવું પડ્યા. તો એનો ગામ બહાર ગાઢેલો હોય ઓના તો. અત્યારે આપણે પેલી નવરાત્રી સીઝન તો સીઝન થવું દીધો એટલે નવરું નહીં આપણે હાલો, હાલો, સમાધિ હાલો, છેલ્લું લઈ લો કોઈ ખારું. એમના બાપાની પીઠીનું લઈ લઈએ આપણે. હા તો ભાગ લઈ લો છેલ્લું ગયેલો ને. આ વરસાદ હવે ચાલુ છે એટલા છેલ્લું લઈ લે. હવે લઈએ નકરી સજાઓ કિરણનો બચ્ચે. આનો બધા ગુડાનો હો બરા પછી ઓ સહાર નહીં થાય મારે વાત કરી હતી આ ગયેલો હાલો એક જે હોય.
પાછો ગીતો ગાયો મસ્ત મસ્ત ગાયા પણ બધો એટલે ગાય જ ને. ભજન તો કે ગાય ને બધા લગનના જ ગાયા. આ કલાકાર આવા. તમારા ભજન મારો હે, ગવાજી? તમે મારા કાકા દીકરા કીધું ગફુર દીકરા. અમારા દીકરો કીધો એટલા કાકો વરસાદ હું કહું બહુ ટાઈમ થઈ ગયો હા હવે ના હોય ને ત્યાં કઈ આવે ટાઈમ બહુ થઈ ગયો એવું એમ ને? હા તો યાર ખાસો ટાઈમ થયો. અને ભજન મસ્ત મસ્ત ગાયો હા તમે એવું? જબરદસ્ત આ તો ભજન તો નહીં ગાય, મને તો મજા આવી. મને એવું લાગે મને તો લગનમાં આવે ને એવું મને તો ગમ્યું. હા ગફુર, એ આવા મહિના ભજન કરતો રહેજે. હું કેવું કરવાજી? મહિના ભજન કરતો રહેજો. હા એને મજે મજે મારી મજા આવી. મજા હોવા હું જઉં જવું હોવા. પેલા જલ્દીમાં નાસ્તો કરતા જાઓ. આ ગફુર ના કરાવો. એટલે મારે નાશ નહીં કરે વાટીનું આ કોઈ નાસ્તો બાસ્તો કરાયો નહીં. નાસ્તો તો કામ આવી હતી કે સારું ખાલી લેવડે એક આપી લેવો. એક આપી લઈ લેજો.
ઓમ એમ કેમ પતી ગયું ને બધું એમ કેમ જોયું ને મારા કાકાએ વરસાદ ના મોકલ્યો એ તો મોકલ જ નહીં યાર આપણે સારા કામ કરીએ તો ભગવાને રાજી થાય તારે આ ભજન કરું ને વરસાદ મોકલ્યો આ એના પેલા શું થઈ ગયું હુકાઈ જાય આવું મહિને કોક કયા મહિને કોક કરતા રહ્યો ના મહિને હવે ઈચ્છા હા તો મહિને કરતું જ રહેવું આવું હોવે. કોકના ગીજા કાપા અને મહિને તારું બીજા ના કપાય બીજા કાપે નહીં હાલ થાય મને તો એવું વિચાર્યું કે ગીજા કાપવાનો કરવાનો ના કાળું કામ નહીં તમે કહેતા ગોમમાં તો કાપો છો તમે બીજા કાપવા છો તમારા આપણું કાળું કામ નહીં કહેતા એ હજો બી હજો હું તમને પાછા આને પછી કહું શું કહું ખબર કુના આલ્યા કુના રાખ્યા એક કામ કરો તમને સારી આઈડિયા બતાવું કેવું આપણું મેહોણા રહ્યું ને વાહ, મેહોણા વાહ. હા એ રેલવે ઉપર જઈને બેસો ચાલો અરે બધા ટૂંકે જ પહેરાવો હાલો. હા ના આવજો જવું બરોબર કોઈ ભૂલચૂક થઈ હોય ને કહેજો. હા ના ભૂલચૂક કશું નહીં મસ્ત આવે. ધન ને આ ગોડો જતો રહે યાર ગયા વગર હોય એમને થોડું કોમ આવી ગયું તો આવી ફરેલો ઇમરજન્સી ના, કોમ હોવા એવું હતું મને કહી ગયો કે મારે ઇમરજન્સી કોમ છે એટલે તમે અંબાલ લેજો બધું મારે બરોબર નહીં કોઈ એવું ના બોલાય ટાઈમ તારા બધા બાપરાએ પતાવી દીધું બધા પતાવી જ દેવા તારા આ તો મારા મને કોઈ વળી લોતો મારે હતો જેવો હોય કાઢો કશું ને હાર ગળો આ બધું એમ કે બધું હા હા તો હું મૂકી દઉં હો આ બધું વડે કરી મેકલી દેજો નાસ્તો હવે ઘેર મોકલી જાઓ હો ટેન્શન ના લેતા નાસ્તા તો વાંધો આ નહીં લો કિશોર નાસ્તા લેજો વાંધો નહીં તો અને બધું કોઈ કોમ ચાલુ હોય તો તમને આવજો હા, જીજે, તું, જીજે, તું. હાલો, હાલો, મળીએ.